નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મજીઠિયા ભરતભાઈ BM કોમર્સ હાઈસ્કૂલ ભાવનગરમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે મારી હાલમાં જ નિમણૂક થઈ છે। આજે આપણે ગુજરાતી વિષયમાં ધોરણ 12માના ગુજરાતી વિષયમાં વિષયાંગ તરીકે પ્રશ્નપત્ર પરિરૂપની આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોઈ પણ અભ્યાસની શરૂઆત કરીએ, જો એ પહેલાં એટલે કે વિષયની ચર્ચા કરીએ, વિષયના અભ્યાસક્રમની ચર્ચા કરીએ, ત્યારે જો આપણને આપણા એટલે કે આપણી પરીક્ષામાં જે 100 માર્કનું ધોરણ 12માનું જે પ્રશ્ન પેપર પૂછાવાનું જે છે એના વિશે જો આપણને ખ્યાલ સ્પષ્ટ થાય તો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ શરૂ કરતાં પહેલાં આપણે આપણા વિષયમાં કેવું પૂછાવાનું છે, કેટલું પૂછાવાનું છે, કેવી રીતે પૂછાવાનું છે, જો એનો ખ્યાલ સ્પષ્ટ થાય ને તો મોટાભાગનું ઘણું ખરું આપણને વિષયને સમજવામાં એ ઘણું સહેલું સરળ થશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્નપત્ર પરિરૂપને સમજવાનો પ્રયત્ન કરીશું। હું તમને ટૂંકમાં બહુ ઝાઝો સમય, વધારે પડતો સમય હું નથી લેવાનો, ટૂંકમાં હું તમને ઔપચારિક રીતે પ્રશ્નપત્ર કેવું આવશે, કેવા પ્રશ્ન પૂછાશે અને કેવી રીતે પૂછાશે એની જ આપણે ચર્ચા કરીશું। તો આપણા ગુજરાતી વિષયમાં 100 માર્કનું કુલ પેપર હશે। કેટલા માર્કનું? 100 ગુણનું। એમાં 5 વિભાગો હશે। કેટલા વિભાગો હશે? 5 વિભાગો, A, B, C, D અને E વિભાગ। આપણે દરેક વિભાગની ટૂંકમાં સંક્ષેપમાં એનો પરિચય મેળવશું। પહેલો છે પદ્ય વિભાગ। પદ્ય એટલે તમને ખ્યાલ છે, કાવ્ય। મધ્યકાલીન યુગમાં મોટાભાગનું જે સાહિત્ય હતું એ મોટાભાગનું સાહિત્ય પદ્યમાં લખાતું, અને તમને ખ્યાલ છે કે આપણે પણ આપણા પાઠ્યપુસ્તકમાં જ પેલું કાવ્ય લગભગ 7મું, 8મું, 9મું, 10મું ભણતા ત્યારે શરૂઆતમાં પેલું આપણે કાવ્ય ભણીએ છીએ। એટલે મધ્ય યુગમાં જે સાહિત્ય લખાણું એ મોટાભાગનું સાહિત્ય પદ્યમય હતું। આજે આપણે પહેલો વિભાગ જે પરીક્ષામાં જે પૂછાવાનો છે એ પદ્યના પ્રશ્ન પૂછાશે। એમાં કેવા પ્રશ્નો હશે એની આપણે ચર્ચા કરવાની છે। તો પહેલાં 4 પ્રશ્ન એવા હશે એ હેતુલક્ષી હશે। કેવા હશે? હેતુલક્ષી હશે। હેતુલક્ષી એટલે કે ટૂંક જવાબી, કે જેનો જવાબ નક્કી થયેલો હોય, બીજો જવાબ કદાચ પરીક્ષક બદલે, એટલે કે પરીક્ષાર્થી બદલે પણ એનો જવાબ ન બદલે તો સરખું જ રહે, બરાબર? એટલે એવા પ્રશ્ન જે છે એ હેતુલક્ષી પ્રશ્ન છે। હેતુલક્ષી પ્રશ્ન એ 4 પૂછાશે અને એના ગુણ કેટલા હશે? 4 ગુણ હશે। ત્યારબાદ એક વાક્યના પ્રશ્ન પૂછાશે। એક વાક્યમાં ઉત્તર આપો એવો પ્રશ્ન પૂછાશે। એ પણ કેટલા પ્રશ્ન પૂછાશે? એ પણ 4 પ્રશ્ન પૂછાશે। દરેકના એક ગુણ હશે। ત્યારબાદ 4-5 વાક્યના ઉત્તર આપો એવો પ્રશ્ન પૂછાશે। શું પૂછાશે? 4-5 વાક્યમાં ઉત્તર આપો એવા કેટલા પ્રશ્ન પૂછાશે? પરીક્ષામાં 2 પ્રશ્ન પૂછાશે, પણ એના ગુણ કેટલા હશે? 4 ગુણ હશે। કેટલા ગુણ હશે? 4 ગુણ। આ 4 ગુણ જે છે, એક પ્રશ્નના 2 માર્ક, 2 પ્રશ્નના 4 માર્ક। ઓકે, તમને સમજાણું? ત્યારબાદ સવિસ્તાર ઉત્તર લખો। શું આવશે? સવિસ્તાર ઉત્તર લખો। તો સવિસ્તાર ઉત્તરમાં ટોટલ 3 પ્રશ્ન પૂછાશે। કેટલા પ્રશ્ન પૂછાશે? 3 પ્રશ્ન પૂછાશે। એમાં જે પહેલો પ્રશ્ન હશે એ તમારે ફરજિયાત કમ્પલસરી લખવાનો રહેશે। એના કેટલા માર્ક હશે? 4 માર્ક હશે।
જ્યારે બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન એ બે અથવામાં હશે. તમારે બીજો ન લખવો હોય તો તમે ત્રીજો લખી શકો, અને ત્રીજો ન લખવો હોય તો તમે બીજો પ્રશ્ન લખી શકો. એના કેટલા માર્ક હશે? 4 માર્ક હશે. ટોટલ કેટલા વિદ્યાર્થી મિત્રો માર્ક થયા? 20 ગુણ થયા. કેટલા? 20 ગુણ થયા. આ આપણે વાત કરી ટૂંકમાં પ્રથમ એટલે કે એ વિભાગમાં પદ્ય વિભાગની આપણે ચર્ચા કરી. હેતુલક્ષી પ્રશ્ન 4 એના 4 ગુણ, એક વાક્યના પ્રશ્ન 4 એના 4 ગુણ, 4-5 વાક્યના 2 પ્રશ્ન, એક પ્રશ્નના 2 માર્ક, તમે 2 લખો તો 4 માર્ક. સવિસ્તાર ઉત્તર 3 પ્રશ્ન, એક પ્રશ્ન કમ્પલસરી એના 4 માર્ક, બીજો અને ત્રીજો પ્રશ્ન એના 4 માર્ક, તમે કોઈ પણ એક પ્રશ્ન લખી શકો. આ પદ્યના જે કાવ્યના જે પ્રશ્નો જે છે એની આપણે ટૂંકમાં ચર્ચા કરી. હવે ગદ્યની વાત કરીએ તો ગદ્યનું જે ખેડાણ છે, ગદ્યની શરૂઆત છે, આમ તો લગભગ નરસિંહ મહેતાના સમયમાં મધ્યકાલીન યુગમાં જ્યારે પદ્ય લખાતું હતું ત્યારે કવિ નર્મદ અને દલપતરામ જેવા કવિઓએ આપણે ગદ્યની શરૂઆત કરી એવું કહી શકીએ. આ ગદ્યના વિભાગમાંથી જે પ્રશ્ન પૂછાવાના છે એ પણ પદ્યમાં જેવી રીતે તમારે પૂછાણા ને એવી રીતે જ તમને પૂછવાના છે. એટલે હેતુલક્ષી 4 પૂછાશે પદ્યમાં, એના 4 માર્ક હશે. એક વાક્યના પ્રશ્ન 4 પૂછાશે, એના પણ 4 માર્ક હશે. કમ્પલસરી પ્રશ્ન છે, બધા જ પ્રશ્ન લખવા ફરજિયાત છે. 4 પ્રશ્નો આ, 4 પ્રશ્ન આ, 8 પ્રશ્ન. ત્યારબાદ 4-5 વાક્યના પ્રશ્ન 2 પૂછાશે, એના 4 માર્ક. પદ્ધતિ સરખી છે. વિભાગ પદ્ય વિભાગ લ્યો, ગદ્ય વિભાગ લ્યો, બંનેની પદ્ધતિ સરખી છે. પેપરમાં પદ્યમાંથી ને ગદ્યમાંથી 20-20 ગુણનું પૂછાય છે. કેટલા ગુણનું? 20-20 ગુણનું પૂછાય છે. ત્યારબાદ સવિસ્તાર પ્રશ્ન પૂછાશે. એમાં પણ પહેલો પ્રશ્ન મેં આપણે આગળ વાત કરી એ પ્રમાણે પહેલો પ્રશ્ન જે છે એ 4 માર્કનો એક પ્રશ્ન. બીજો ને ત્રીજો પ્રશ્ન એ બીજો લખવો હોય તો તમે લખી શકો, ત્રીજો તમારે છોડી દેવાનો છે, અને ત્રીજો લખો તો બીજો પ્રશ્ન તમારે છોડવાનો છે. એટલે ટોટલ 3 પ્રશ્નમાંથી તમારે 2 પ્રશ્ન લખવાના છે, એના પણ 20 એટલે કે 4 ગુણ. આવી રીતે આના 20 ગુણનું તમારે પરીક્ષામાં પૂછાય છે. આ આપણે વાત કરી 40 માર્કની. કેટલા માર્કની વાત થઈ? પદ્ય અને ગદ્ય વિભાગમાંથી વિદ્યાર્થી મિત્રો 40 માર્કનું પૂછાશે. હવે આપણે આગળ વાત કરવાની છે એ છે વ્યાકરણ વિભાગ. શું છે? વ્યાકરણ વિભાગ. હવે વ્યાકરણ જે પૂછાવાનું છે ને એ માત્ર ને માત્ર તમારા પાઠ્યપુસ્તક આધારિત પૂછાશે. એક પણ પ્રશ્ન બહારનો હશે નહીં. તમે પાઠ્યપુસ્તક વાંચો એમાંથી જ બધું ગ્રામર પૂછવામાં આવશે. એક પણ પ્રશ્ન, કેમ કે એ નક્કી જ કરેલું છે કે ભાઈ વ્યાકરણ જે છે એ પાઠ્યપુસ્તક આધારિત હોવું જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે ચર્ચા કરીએ સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ જે છે એ તમે ઘણા આપણે 5મું, 6ઠું, 7મું, 8મું બધીમાં આપણે સમાનાર્થી ભણેલા છે. 11મામાં પણ તમે સમાનાર્થી ભણેલા છો. સમાનાર્થી વિશે તમને વિસ્તૃત માહિતી છે, એટલે એનો વિગતવાર આપણે ચર્ચા કરવાની નથી. છતાં પણ પરીક્ષામાં તમારે આવા સમાનાર્થી શબ્દ જે છે એ 5 પૂછાશે. કેટલા પૂછાશે? 5 પૂછાશે. એ 5માંથી તમારે કોઈ પણ 4 લખવાના છે. દરેકનો 0.5 માર્ક 0.5 માર્ક એવી રીતે હશે. ઓકે, બીજું સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ. તો વિરુદ્ધાર્થી શબ્દ પણ તમે ધોરણ 5, 6, 7, 8, 9, 10, 11 બધીમાં આપણે ભણતા આવેલા છે. 12મામાં પણ એ જ ભણવાનું છે. એક જ કદાચ બહુ નવા શબ્દ આપણને જોવા નહીં મળે, છતાં પણ હશે એનો આપણે પરિચય મેળવશું. તો એ પણ તમારે પરીક્ષામાં વિરુદ્ધાર્થી શબ્દ એવા 5 પૂછાશે. એક વાક્ય પૂછાશે. એ વાક્યને થોડુંક તમારે સુધારવાનું છે. જે આમ આપણે 5મા, 6ઠા, 7મામાં જે વિરુદ્ધાર્થી લખતા એનાથી થોડુંક અલગ પ્રકારનું છે. પણ જ્યારે આપણે અભ્યાસ કરશું, અભ્યાસ ચલાવશું ત્યારે
એમાં આપણે એની ચર્ચા કરીશું. ત્યારબાદ આવશે શબ્દ સમૂહ માટે એક શબ્દ. શું આવશે? શબ્દ સમૂહ માટે એક શબ્દ. એ પણ આપણે ઘણા બધા એવા શબ્દ જે જોયા છે. દાખલા તરીકે હું તમને એ કહું કે ભૂમિને ધારણ કરનાર. કોને? ભૂમિને ધારણ કરનાર. તો આપણે શું કહી શકીએ? ભૂધર. શું કહેવાય એને? ભૂધર. આવા શબ્દ જે હશે એને આપણે શું કહી શકીએ? શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો એવા શબ્દ પણ તમારે આવશે. ત્યારબાદ તળપદા શબ્દ. કેવા શબ્દ? તળપદા શબ્દ. તળપદા શબ્દ જે છે એ કેવા આવશે? તો કે દાખલા તરીકે કારજ. શું છે? કારજ. તો શું થાય? કાર્ય. કારજ એટલે કાર્ય. આવા શબ્દને તળપદા. આ શબ્દ કેવો છે? તળપદો છે. આ શબ્દ જે છે એ શિષ્ટ માન્ય ભાષાનો શબ્દ છે. કેવી ભાષાનો શબ્દ છે? શિષ્ટ માન્ય ભાષાનો શબ્દ છે. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. જોડણી વિશે તમે ઘણા બધા પરિચિત છો. જોડણી સુધારીને લખો એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. તમારે 3 પૂછાશે, કોઈ પણ 2 લખવાની રહેશે. આવી રીતે પરીક્ષામાં તમારે જોડણી આવશે. પરિસ્થિતિ કેમ લખવી, કીર્તિ કેમ લખવું, બરાબર, આ બધી તમે કરી શકો. બરાબર. પરિસ્થિતિ, આ બધા ઘણા બધા શબ્દો જે છે ને આ વારંવાર પૂછાય છે. કીર્તિ, પરિસ્થિતિ, કારકિર્દી, આ શબ્દો વારંવાર પૂછાય છે. આપણે જ્યારે અભ્યાસ કરશું, અભ્યાસને ચલાવશું ત્યારે એમાં આ બધા મુદ્દાને આપણે લેવાના છે. ત્યારબાદ નિપાત પૂછાય છે. જે, તે, ફક્ત, કેવળ, માત્ર, આ બધા શું છે? નિપાત છે. જે, તે, ફક્ત, કેવળ, માત્ર, આ બધું શું છે? નિપાત છે. એની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ત્યારબાદ વિશેષણ આવશે પરીક્ષામાં. શું આવશે? વિશેષણ આવશે. વિશેષણમાં ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, બરાબર. ત્યારબાદ સાર્વનામિક વિશેષણ, આ બધા વિશેષણના પ્રકારો છે. સંખ્યાવાચક વિશેષણ, આ વિશેષણોની પણ, એના પ્રકારોની પણ આપણે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવાના છે. ત્યારબાદ કૃદંત. ત્યારબાદ શું આવશે? કૃદંત. કૃદંતના પ્રકારો જે છે એમાં પહેલું વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, હેતવર્થ કૃદંત, સંબંધક કૃદંત, આ બધા જ કૃદંતના પ્રકારો છે. એના વિશે ચર્ચા કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ રૂઢિપ્રયોગ આવશે. તો રૂઢિપ્રયોગ પણ તમે 5મા, 6મા, 7મા, 8મામાંથી તમે ભણતા આવ્યા છો અને હજી પણ આપણે એને ભણવાના છે. તમારે પરીક્ષામાં એ પણ પૂછાવાનું છે 12મામાં. તો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તળપદા, જોડણી, નિપાત, વિશેષણ, કૃદંત, રૂઢિપ્રયોગ. હજી પણ થોડુંક બાકી છે. વ્યાકરણમાં ભાષા શુદ્ધિ, લેખન રૂઢિ. લેખનની રૂઢિ કેવી હોવી જોઈએ? જોડણી, વિરામચિહ્નોની ભૂલ વગર વ્યવસ્થિત લખાય, ભાષા શુદ્ધ હોય, બરાબર. ભાષા અશુદ્ધ હોય તો એને આપણે શું કરવાની છે? શુદ્ધ કરવાની છે. એના ઉદાહરણ સાથે આપણે પછી ચર્ચા જ્યારે આપણો અભ્યાસક્રમ ચલાવશું એમાં એ પણ આવશે. પદક્રમ અને પદ સંવાદ. સંવાદ એટલે બોલવું. સંવાદ એટલે શું થાય? બોલવું. બોલાયેલી ભાષા જે છે એ પદના ક્રમમાં છે, ખોટી છે કે કેવા સ્વરૂપમાં આપેલી છે, એને આપણે આખા વાક્યને શું કરવાનું છે? સુધારીને ફરીથી લખવાનું છે. પ્રત્યય, પ્રત્યય આવશે. ઓકે. ત્યારબાદ સાદા વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય, મિશ્ર વાક્ય, બરાબર. સંયુક્ત વાક્ય, મિશ્ર વાક્ય, આની પણ આપણે ચર્ચા જ્યારે આપણે અભ્યાસક્રમને લેવાના છે ત્યારે આપણે સાદા વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્યોની પણ ચર્ચા વિચારણા કરીશું. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જે જોયું વિભાગ એ, વિભાગ બી, વિભાગ એમાં પદ્ય વિભાગ, વિભાગ બીમાં ગદ્ય વિભાગ, વિભાગ સીમાં વ્યાકરણ વિભાગ અને વ્યાકરણના 14 થી 15 મુદ્દા છે.
કેટલા 14થી 15 મુદ્દા જે છે એને આપણે આખા વર્ષ દરમિયાન સમજવાના છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને વ્યાકરણ જે વિભાગ જે છે એ થોડોક અઘરો હોય એવું લાગે છે, પણ આપણે આ મુદ્દાને વ્યવસ્થિત રીતે સમજવાના પ્રયત્ન કરીશું. અને હું તમને નિપાત, વિશેષણ, કૃદંત જે મહત્ત્વના જે મુદ્દા છે એ તમને સારામાં સારા તમે શીખી શકો એવા પ્રયત્ન કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીની આપણે ચર્ચા કરવાની છે. ઘણા વિદ્યાર્થી મિત્રો જે હોશિયાર વિદ્યાર્થી છે એને વિભાગ ડીમાં અને વિભાગ ઈમાં આ બંને વિભાગમાં સારામાં સારા માર્ક લાવે છે, કે જેની મૌલિકતા સારી હોય, જેનું વર્ણન કરવાની શક્તિ સારી હોય એ વિદ્યાર્થી મિત્રો આમાં સારા માર્ક લાવી શકે. આપણે પહેલી ચર્ચા કરીશું કાવ્યની. કાવ્ય કેવી રીતે પરીક્ષામાં તમારે પૂછાય છે, કેવી રીતે આવે છે એની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો કાવ્ય જે છે એ પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાશે. પદ્યના આધારે આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો. એટલે કે એક કાવ્ય પૂછવામાં આવશે. શું પૂછવામાં આવશે? એક કાવ્ય પૂછવામાં આવશે. એ કાવ્યને આધારે તમારે શું કરવાનું છે? પ્રશ્ન લખવાના રહેશે. કેટલા પ્રશ્નો આવશે પરીક્ષામાં? 5 પ્રશ્ન આવશે. કાવ્યના 5 પ્રશ્ન પૂછા છે, એના 5 માર્ક હશે. કેટલા ગુણ હશે? 5 ગુણ. હવે બીજું સમજવાનું એ છે કે કાવ્ય તમારે વાંચવાનું છે. તમારા પાઠ્ય પુસ્તકમાંથી કાવ્ય પૂછવામાં આવશે નહીં. તમારું જે પાઠ્યપુસ્તક જે છે 12માનું એમાંથી કાવ્ય પૂછવામાં નહીં આવે. એ બહારથી પૂછશે, કોઈ પણ પૂછે, કોઈ પણ કાવ્ય પૂછે, તમારે એ કાવ્યમાં શું કહેવા માંગે છે, એમાં કોનો ઉલ્લેખ કરેલો છે, એ વસ્તુને ધ્યાનમાં રાખી તમારે કાવ્ય 1થી 2 વાર વાંચવું પરીક્ષામાં અને સમજવાનો પ્રયત્ન કરવો. અને એને આધારે તમારે એ 5 માર્ક જે છે એ પ્રશ્ન તમારે લખવાના રહેશે. ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછાશે ગદ્યખંડને આધારે પ્રશ્ન. કેવા પ્રશ્ન? ગદ્યખંડને આધારે. એક ગદ્યખંડ હશે. કેવું હશે? એ પણ તમારા વર્તમાન પાઠ્યપુસ્તકમાંથી પૂછવામાં આવશે નહીં. તમારા વર્તમાન જે પાઠ્યપુસ્તક જે હાલમાં છે તમારી પાસે, એમાંથી ગદ્યખંડ નહીં હોય, બહારનું હશે. હવે આ બહારનું કેવા વિષય ઉપર હશે? તો કે કોઈ ધર્મનું, કોઈ શિક્ષણને લગતું, કોઈ ચિંતનાત્મક તત્વજ્ઞાન આધારિત, કોઈ સાહિત્ય, કોઈ સંસ્કૃતિ, કોઈ સભ્યતા, આવા મુદ્દા પર હશે. આવા મુદ્દા પર એક ગદ્યખંડ હશે 8થી 10 લીટીમાં, 8થી 10 લીટીમાં. અને એને આધારે તમારે પ્રશ્ન 5 આવશે. એ 5 તમારે લખવાના રહેશે. 5 પ્રશ્ન ફરજિયાત છે અને 5 ગુણના એ પ્રશ્ન. પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્ર, એનો જવાબ છે ને એ ગદ્યખંડમાં જ આપેલો હશે. એનો જવાબ કેમાં આપેલો હશે? એ ગદ્યખંડમાં જ આપેલો હશે. પેલા કાવ્યમાં જેવી રીતે 5 પ્રશ્નના જવાબ કાવ્યમાં આપી દે છે, એવી રીતે ગદ્યખંડના પ્રશ્ન પણ તમારે એ 5 પ્રશ્નના ઉત્તર તમારા ગદ્યખંડમાં જ આપેલા હશે. તો તમારે એમાં વાંચવાનું છે. પરીક્ષામાં 1થી 2 વાર 3 વાર વાંચી લો અને એને આધારે પ્રશ્નના જવાબ આપવાનો પ્રયત્ન કરજો. ત્રીજું છે ત્રીજા ભાગનું સંક્ષેપ કરો. એવો પ્રશ્ન પૂછાશે. ત્રીજા ભાગમાં સંક્ષેપ કરો. તો આ પણ કદાચ 12નું પૂછે, તમારા પાઠ્યપુસ્તકમાંથી પૂછવામાં ન પણ આવે, બરાબર, લગભગ નથી પૂછતા, છતાં પણ કદાચ પૂછે તો પણ તમારે આને 12થી તૈયાર કરવાની તૈયારી રાખવી. એટલે ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ એટલે શું? તો કે કોઈ 8થી 10 લીટી હોય, 8થી 9, 10 લીટીમાં કોઈ પેરેગ્રાફ પૂછ્યો હોય, એને એમાં શું કહેવા માંગે છે, એમાં એ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે, એ પણ કોઈ ધર્મને લગતો, કોઈ શિક્ષણને લગતો, કોઈ સંસ્કૃતિ, કોઈ સભ્યતા, કોઈ મહાન વ્યક્તિ,
ગાંધીજી છે, વિવેકાનંદ છે, એના જીવન ઉપર આધારિત એવો એક સંક્ષેપીકરણ પૂછાશે અને સંક્ષેપીકરણમાં તમારે ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરવાનું છે. કેટલા ભાગનું? ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન આ પણ તમારે 5 માર્કનું પૂછાશે, પણ તમારે પ્રશ્નના જવાબ નથી લખવાના. એમાં પ્રશ્ન નહીં પૂછાય, એને ખાલી જવાબ કરી અને તમારે સંક્ષેપમાં 3 થી 4 લીટીમાં લખવાનું છે. કેટલી લીટીમાં? 3 થી 4 લીટીમાં તમારે લખવાનું છે. ઓકે. ત્યારબાદ પૂછાશે ગદ્ય ખંડને કાળકથન પ્રમાણે ગોઠવો. ચોથો મુદ્દો 5 માર્કનો એ હશે ગદ્ય ખંડને કાળકથન પ્રમાણે ગોઠવો. હવે કાળકથન પ્રમાણે ગોઠવો એટલે એ તમારું જે વર્તમાન પાઠ્યપુસ્તક છે ને એમાંથી આ ગદ્ય વિભાગમાંથી લીધેલું હશે. તમારા ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં જે ગદ્યખંડ જે છે એ ગદ્યખંડમાંથી કોઈ એક પેરેગ્રાફ લીધેલો હશે, એક ફકરો લીધેલો હશે અને એને તમારે શું કરવાનું છે? એનો ક્રમ છે ને એ ઉલટો હશે. એનો ક્રમ કેવો હશે? ઉલટો હશે. તમારે એને સમય પ્રમાણે, કાળકથન પ્રમાણે તમારે એને ગોઠવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના 5 માર્ક, એના પ્રશ્ન એમાં આપેલા જ છે, એના જવાબ પણ એમાં આપેલા છે, એ પ્રમાણે તમારે લખવાનું છે. ગદ્યખંડ જે છે એના જવાબ પણ એમાં આપેલા છે, એના પ્રશ્નો અને જવાબ બધું એમાં જ આપેલું છે. એ આધારે તમારે લખવાનું છે. ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરો, એ પણ તમારે એમાં જ આપેલું છે, પણ એના તમારે પ્રશ્ન આવશે નહીં. પણ તમારે એને ટૂંકમાં ત્રીજા ભાગમાં જે સંક્ષેપ ટૂંકું કરવાનું છે એ તમારે કરી લેવું. ત્યારબાદ ગદ્યખંડને કાળકથન પ્રમાણે ગોઠવવાનું. એ તમારા ગદ્યમાંથી આવશે, પાઠ્યપુસ્તકમાંથી આવશે, પાઠનો કોઈ એક ભાગ હશે, એક પેરેગ્રાફ હશે અને એને આધારે તમારે એને ક્રમમાં ગોઠવી લેવાનું છે. આવી રીતે પૂછાય છે. વિભાગ ડી, એના કેટલા ગુણ છે? એના પણ 20 ગુણ છે. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ વિભાગ ઈ, A B C D ને ઈ વિભાગમાંથી જે 5 વિભાગ જે છે એ 5 વિભાગમાંથી 20 માર્કનું પૂછાય છે. એવા 5 વિભાગ, કુલ ગુણ જે છે એ 100 માર્ક. હવે પહેલો પ્રશ્ન જે છે આમાં જે છે એ લેખન સજ્જતા. તમારી લેખન શક્તિ કેવી છે? તમારી લેખન શક્તિ કેવી છે? તમને કેવું એ આ બાબતમાં તમારું જ્ઞાન કેવું છે એ બાબતના પ્રશ્ન તમારે લખવાના રહેશે. તો પહેલો પ્રશ્ન આવશે અરજી લેખન. તમારે અરજી કરવાની છે, ગમે ત્યાં બેંકમાં કરવાની હોય, બરાબર, કોઈ મહાનગરપાલિકા હોય તો ત્યાં તમે કરી શકો, બરાબર. જ્યાં તમને જે સમસ્યા, તમારા વિસ્તારમાં જે સમસ્યા હોય, પરીક્ષામાં જે સમસ્યા પૂછે, બરાબર, એ સમસ્યાને આધારે, જો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જે સમસ્યા પૂછે અને જેને સમસ્યાનો ઉલ્લેખ, એટલે કે જેના પૂછેલી છે કે ભાઈ મારે આ મહાનગરપાલિકામાં કરવાની છે, આ કોઈ ખાનગી સંસ્થા છે, બેંક છે, બરાબર, ટપાલ વિભાગ જે છે, બરાબર, પોસ્ટ ઓફિસ વિભાગ જે છે એ પોસ્ટ ઓફિસ વિભાગમાં કરવાની છે, તો એનો ઉલ્લેખ તમારા છે ને એ આપેલો હશે. તમારી પરીક્ષામાં એનો ઉલ્લેખ સ્પષ્ટ હશે કે આ બાબતની અરજી, એમાં તમારે યોગ્ય પ્રમાણમાં એનો ઉલ્લેખ કરવાનો છે. તમારી જાતે એ કેવી રીતે લખવાની ને એ આપણે જોશું, બરાબર. કેવી રીતે લખવાની છે ને એ આપણે જોશું, કઈ રીતે તમે લખી અથવા લખવાની છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે એ વાદાત્મક ગદ્ય. કેવો છે? વાદાત્મક ગદ્ય. વાદાત્મક ગદ્ય એટલે કે વાદ કરવો, વિવાદ કરવો, એવો પ્રશ્ન. તમને જે એક મુદ્દો આપેલો હશે, એક પેરેગ્રાફ હશે, એક ફકરો હશે, એ ફકરામાં વાદ વિવાદ હશે. જો તમને વાદ વિવાદ ન આવડે, એ તમને નથી આવડતું, તો તમને એમાં અથવા આપેલો છે. શું આપેલું છે? અથવા આપેલું છે. અથવાને આધારે તમે ભાવાત્મક ગદ્ય તમે લખી શકો, જેમાં ભાવની પ્રધાનતા હોય. કોની પ્રધાનતા? જેમાં ભાવની પ્રધાનતા હોય એવું ભાવાત્મક ગદ્ય જે છે એ તમારે લખવાનું રહેશે.
આના 5 માર્ક છે, એમ આના પણ 5 માર્ક છે. જો વાદાત્મક ગદ્ય તમને ન આવડે તો અથવા આપેલું છે તમે ભાવાત્મક ગદ્ય લખી શકો. ઓકે, હવે છેલ્લો પ્રશ્ન આપણો નિબંધ લેખન. શું છે? નિબંધ લેખન. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમારે 10 માર્કમાં પૂછાય છે. કેટલા માર્કમાં? પરીક્ષામાં તમારે 10 માર્કનું નિબંધ લેખન લખવાનું એક પ્રશ્ન પૂછાય છે. પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં ઘણી બધી ભૂલો કરે છે. કેવી ભૂલો કરે છે? તો કે ઘણા વિદ્યાર્થી શું કરે, નિબંધ પૂછાય, જો તમારા ધોરણ 12ના પ્રશ્ન પેપરમાં 3 નિબંધ પૂછાશે. કેટલા નિબંધ પૂછાશે? 3 નિબંધ. અને એમાં મુદ્દા આપેલા હોય, એના મુદ્દા શું કરે છે? આપે છે, મુદ્દા આપી દે છે. મુદ્દા આધારિત નિબંધ લખો એવું પૂછે છે. એ લોકો શું કહે છે? મુદ્દા આધારિત નિબંધ લખો. કોઈ પણ એક 250 શબ્દમાં તમારે નિબંધ લખવાનો હોય, 250 શબ્દોમાં. એટલે દરેક વિદ્યાર્થીને એક વિનંતી છે કે તો જો તમે નિબંધ લખો તો એના મુદ્દા જે છે એ મુદ્દા પ્રમાણે તમારે નિબંધ લખવાનો રહેશે. સળંગે સળંગ લખી નાખવાનો નથી. જો તમે સળંગે સળંગ લખશો તો તમને વધારે ગુણ મળશે નહીં, તમને ગુણ બહુ ઓછા પ્રાપ્ત થશે. નિબંધ લખો એ મુદ્દા આધારિત લખો. મુદ્દામાં શું કહેવા માંગે છે એના આધારે તમારે એનું વર્ણન કરવાનું હોય. તો વિદ્યાર્થી મિત્રો, તમે નિબંધ લખો એ પ્રસ્તાવના કરો, એના મુદ્દા આપો, એમાં ઉપસંહાર આપો, આ બધી રીતે તમારે નિબંધ લખવાનો હોય. જો તમે આવી રીતે નિબંધ લખો તો સારામાં સારા માર્ક તમને એમાં મળે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાલી ટૂંકમાં સંક્ષેપમાં આપણા ગુજરાતીના પેપર ધોરણ 12માના જે 100 માર્કનું પેપર બોર્ડમાં પૂછાવાનું છે એની આપણે ટૂંકમાં ચર્ચા કરી. અસ્તુ.